અમને સરકાર એટલો પગાર આપે છે, એટલા તોડ પાણી કરી ખબર ત્યાં સુધીમાં તમે 10% સારા કામ કરો, બાકી 90% ઉઘરાણી તોડ સિવાય બીજો કઈ ધંધો કરતા નથી તમે. આ બધા છે ને આ તુછલા વેડા કહેવાય. અરજીના કામે નિવેદન લખાવો. હો આલી લઈ ચાલો બરાબર. એને જણાવજો કે પહેલા એફઆઈઆર થાય અને કાયદો ન વાંચ્યો હોય હરકો એકવાર વાંચી લે. મેહુલ બોગરાના વાયરલ થયેલા વિડીયો બાદ 3 પોલીસવાળાઓ એક નોટિસ સાથે મેહુલ બોગરાની ઓફિસ પર આવે છે અને તેમને નોટિસ આપીને તેમને પોલીસ સ્ટેશન આવવાનું કહે છે. પણ એડવોકેટ મેહુલ બોગરા પોલીસને જ કાયદાનું ભાન કરાવે છે. નમસ્કાર, આપણી સાથે હું છું કરણ. સુરતમાં અનેક વખત મેહુલ બોગરાએ પોલીસને કાયદાનું ભાન કરાવ્યું છે. તો એવામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પોલીસવાળા મેહુલ બોગરા વિરુદ્ધ પૂછપરછની નોટિસ લઈને આવ્યા હતા અને તેને પોલીસ સ્ટેશન આવી પોતાનું નિવેદન આપવાનું કહ્યું હતું. પરંતુ ફરી એકવાર આ પોલીસવાળાઓને મેહુલ બોગરાએ કાયદાનો પાઠ ભણાવ્યો છે. તમને જણાવી દે કે ઉત્તરાયણના દિવસે જ કથિત રીતે પોલીસના મળતિયાઓ દ્વારા વેપારી પાસેથી મફતની ફિરકી લઈ ગયા હતા, પણ ફિરકી ખરાબ નીકળતા પોલીસવાળાએ વેપારીને ઢોર માર માર્યો હતો, જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ મેહુલ બોગરાએ આ વિડીયો અંગે સુરત પોલીસનો ઉધડો લીધો હતો. ત્યારબાદ પોલીસના ધ્યાનમાં મેહુલ બોગરાનો વિડીયો સામે આવતા એસીપી દ્વારા મેહુલ બોગરાને પોલીસ સ્ટેશને પૂછપરછ માટે બોલાવવાનું કહેવામાં આવ્યું હતું. આ માટે પોલીસ કર્મી મેહુલ બોગરાની ઓફિસ નોટિસ લઈને જાય છે અને પછી જુઓ શું થયું. શું નામ આપનું? આપણું નામ જણાવો. ઓકે, તમે જે મને નોટિસ આપવા આવ્યા છો એ નોટિસ સીઆરપીસી ની કઈ ધારા મુજબ આપો છો? 41 મુજબ. એફઆઈઆર થઈ ગઈ મારી ઉપર? તો એફઆઈઆર પહેલા 41 સીઆરપીસી ની લાગે એ મને જણાવો. કયા કાયદા મુજબ એફઆઈઆર પહેલા? સાંભળો, સીઆરપીસીમાં એવી કઈ ધારા છે જેમાં એફઆઈઆર થયા વગર તમે મારી ઓફિસમાં આવી અને મને નોટિસ આપી શકો? એ મને જણાવો. ચાલો, એવી કોઈ ધારા છે તમારી પાસે? એફઆઈઆર પહેલાં થાય કે પહેલાં ઇન્વેસ્ટિગેશન થાય? પહેલાં એફઆઈઆર થાય પછી ઇન્વેસ્ટિગેશન થાય. તો તમારે જો તપાસ કરવી હોય તો પહેલાં મારી સામે ગુનો નોંધવાનો, બરાબર? તો પહેલાં ગુનો નોંધાય અને પછી એમાં તપાસ થાય. પહેલાં તપાસ ના થાય, રાઈટ? તો પહેલાં કોણ છે કોણે મોકલાવ્યું છે? પીઆઈશ્રીએ મોકલાવ્યું છે ને. તો પીઆઈશ્રીને પહેલાં જણાવો કે પહેલાં મારી સામે ગુનો નોંધે, બરાબર? તો ગુનો નોંધાય ને પછી તપાસના કામે મારી ઉપર 41 એનું તમે સમન્સ ઇસ્યુ કરજો. એટલે નોટિસ ઓફ અપીયરન્સ તમે મને 41 એ મુજબ આપશો ને તો પછી હું તમારી પોલીસ સ્ટેશનમાં આવીશ મારું જે નિવેદન આપવાનું હશે ને એની માટે. આ બધા છે ને આ તુછલા વેડા કહેવાય. અરજીના કામે નિવેદન લખાવો. હો આલી લઈ લો. ચાલો બરાબર. પીએને જણાવજો કે પહેલાં એફઆઈઆર થાય અને કાયદો ન વાંચ્યો હોય તો હરકો એકવાર વાંચી લે અને પછી મારી ઓફિસની અંદર નોટિસ ઓફ અપીયરન્સ આપવા આવો. બરાબર? ચાલો, ધન્યવાદ. જય હિન્દ. હો. વાયરલ વિડીયોને લઈને સુરત પોલીસે ખુલાસો કર્યો હતો કે જાહેર રોડ પર ઝઘડો થતા પોલીસે કાર્યવાહી કરી હતી. પતંગની દોરી ખરાબ નીકળતા દોરી બનાવનાર અને ગ્રાહક વચ્ચે બબાલ થઈ હતી, ત્યારે પોલીસે ત્યાં પહોંચીને મધ્યસ્થી કરાવી હતી. પોલીસે શું કહ્યું તે એકવાર સાંભળી લઈએ. ગઈકાલ તારીખ 16/1/2024 ના રોજ સોશિયલ મીડિયામાં સરથાણા પોલીસ અને તેના મળતિયાઓ વિરુદ્ધ એક વિડીયો વાયરલ થયેલ છે. એ વિડીયો જે વાયરલ થયેલ છે અને તેમાં જે હકીકતો દર્શાવેલ છે અને જે કહેવામાં આવેલ છે હકીકતો, તે અનુસંધાને સત્ય હકીકત એવી છે કે તારીખ 12/1/2024 ના રોજ સરથાણા પોસ્ટે વિસ્તારમાં રહેતા રવિભાઈ કાથરોટિયાઓ જે એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે, તેઓ ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોતે પતંગ તથા દોરી લેવા માટે વિડીયોમાં જેના વિશે કહેવામાં આવેલ છે એવા રાજુભાઈ લાલજીભાઈ ગજેરાની દુકાન ઉપર જઈ અને પોતે પતંગની દોરી અને ફિરકો લીધેલ અને જેનું બિલ પણ આપવામાં આવેલ અને બિલના પૈસા પણ તેઓને આપેલ. ત્યારબાદ આ રવિભાઈ કથરોટીનાઓ પોતાના કોઈ અંગત કામસર સુરત છોડી અને એક મરણ પ્રસંગમાં ગયેલા અને 14 તારીખે આવીને પોતે ઉત્તરાયણનો તહેવાર મનાવતા હતા, પરંતુ તેઓનો દોરો વારંવાર તૂટી જતો હોય જેથી તેઓ આ રાજુભાઈ લાલજીભાઈ ગજેરાની જે દુકાન ભગવાનનગર 4 રસ્તા પાસે આવેલી હતી ત્યાં જઈ અને રાજુભાઈને એવું કહેલ કે ભાઈ આ દોરો ખૂબ ખરાબ આવી ગયેલ છે અને પતંગ એમ જ તૂટી જાય છે, તો તું મને આ દોરો બદલી આલ અને મારો જે ઓરિજિનલ દોરો હોય તો તું મને આપી દે જેથી હું આ ફિરકા ઉપર વીંટાળી અને પતંગ ચગાવું. એ બાબતે ત્યાં રાજુભાઈ અને બીજા એક વ્યક્તિ જેઓનું નામ મુકેશ સોલંકી છે તેઓ પણ ત્યાં હાજર હોય
એમના વચ્ચે થોડી માથાકૂટ થયેલી અને બોલચાલ થયેલી અને ઝઘડાનું સ્વરૂપ પકડેલ અને ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોલીસ પણ બંદોબસ્તમાં અને પેટ્રોલિંગ પણ ચાલુ હોય તેથી એક પીસીઆર વાન પણ ત્યાં પહોંચી ગયેલી અને પીસીઆર વાન પહોંચે એ પહેલા આ રવિભાઈ નાઓએ 100 ડાયલ ઉપર પોતે કોલ કરેલ પરંતુ કોલ લાગેલ નહીં અને તેનો સ્ક્રીનશોટ પણ પોલીસ પાસે ઉપલબ્ધ છે જેથી આવો કોઈ કોગ્નિઝેબલ ગુનો બનતો હોય અને પોલીસની હાજરી હોય તેથી પોલીસ તેઓને લઈ અને પોલીસ સ્ટેશન લઈ ગયેલી જ્યાં આ રવિભાઈ કોથરોટિયા અને આ રાજુભાઈ લાલજીભાઈ નાઓએ પોતે અંદર સમાધાન કરી લીધેલ અને તે બાબતે સ્ટેડામાં એન્ટ્રી પણ કરવામાં આવેલ અને આ સાથેના જે મુકેશ સોલંકી નાઓ જે છે તેઓ પીધેલી હાલતમાં હોય તેઓના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ વિડીયોમાં જે આક્ષેપો કરવામાં આવેલ છે એ બિલકુલ પાયા વિહોણા અને તદ્દન ખોટા છે અને જે આક્ષેપો કરવામાં આવેલ છે કે પોલીસ સ્ટેશનની અંદર તેઓને દારૂ પીવડાવવામાં આવ્યો ને આ રીતનું જે કૃત્ય કરવામાં આવ્યું બિલકુલ ખોટું છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને પોતાની ફરજ નિભાવેલ છે. આ જે વિડીયો ફેસબુકમાં વાયરલ કરવામાં આવેલ છે સામાજિક કાર્યકર અને એડવોકેટ શ્રી મેહુલ બોગરાનાઓ દ્વારા વાયરલ કરવામાં આવેલ છે. આ સમગ્ર વિડીયો જે વાયરલ થયો છે તેમાં જે હકીકત છે એ હકીકતથી વેગળી વાત કરવામાં આવેલ છે અને પોલીસે પોતાની કાયદેસરની ફરજના ભાગરૂપે જે કાર્યવાહી કરેલ છે એ કાર્યવાહી કરેલ છે અને જે ખોટી રીતના વિડીયો વાયરલ થયેલ છે તેઓના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે. એ તમામ પાસાઓની તપાસણી કરી અને જે રીતના કાર્યવાહી કાયદાકીય રીતે થતી હશે એ કરવામાં આવશે. ત્યારે આ બાબતે તમે શું વિચારી રહ્યા છો અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.